વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. દોસ્તો જોઈ શકો છો મેં જમવા માટે બેસી ગયો છે. આજે મેં વિડીયો નથી બનાવ્યો, જસ્ટ અત્યારે બનાવી રહ્યો છું. તો જોઈ શકો છો મસ્ત વઘારીને દાળ ને વઘારી, મરચા છે, ચાવલ છે, સબ્જી છે અને કંટોલાનું પણ શાક છે. તો ચાલો ફટાફટ જમું. તમને થોડી દાળ ચાખીને દેખાડો કે મેં કેવી દાળ વઘારી છે. ને બીજું એક ગુંડાનું અઠાણું છે, અમે લાવેલા ડીમાર્ટમાંથી 1 દિવસ ગયેલા. આ છે સરસ છે અઠાણું, એનું જોઈ શકો. આ બોર ટાઈપનું જો આપણે મૂકીએ અહીંયા. તો ચાલો જમીએ. એની સાથે વઠાણું છે, એની સાથે ખાઈને બહુ ટેસ્ટી લાગે મિત્રો. એટલું ટેસ્ટી લાગે કે તમે ખુશ થઈ જાઓ. આપણે સબ્જી જોડે પણ ખાઈ જોઈએ, બહુ ટેસ્ટી લાગે, સારું લાગે. આ રીતના કરવાનું. અમે આટલી જ જમ્યા. એવું કંઈ હોય તો ચમચીથી ખાવ, બાકી તો અઠાણું ને ચાવલ છે ને મસ્ત લાગે. આમ રોળી નાખવાનું, એટલે મિક્સ કરી નાખવાનું ને આ રીતના પછી આમ કરીને ખાવાનું. મસ્ત સ્વાદ આવ્યા કરે મિત્રો. અને થોડુંક સબ્જી બી લઈ લેવાની એટલે મસ્ત લાગે આ રીતના. મિક્સ કરવાનું સબ્જી અઠાણું, પછી પણ ખાઈ શકાય. તો બે આમ મસ્ત લાગે. તો બી જોરદાર લાગે. અઠાણું જોડે તો સરસ જ લાગે. સ્વાદ આખો જ એમ એકદમ જોરદાર લાગે. દાળ જોડે ખાઈએ, દાળ સાથે ખાઈએ. દાળ ને ચાવલ કેવું લાગે.
આ છે કંટોલાની સબ્જી છે, કંટોલા ખાઈ રહી છે. કંટોલાની સબ્જી છે, આ મિક્સ કરવાની જુઓ અને પછી ખાઈ લેવાનું.